મોત થઈ ગયું છે। જી હા, નવલસિંહ ચાવડાનું મોત થઈ ગયું। લોકઅપમાં ઉલટી થયા બાદ તેઓ ઢળી પડ્યા હતા। પોલીસ સમક્ષ કબૂલાત બાદ ભુવાની તબિયત લથડી। ભુવાની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। નવલસિંહ ભુવાએ અત્યાર સુધીમાં 12 લોકોની હત્યા કરી છે। લોકોને વધુ રૂપિયાની લાલચ આપી છેતરપિંડી કરતો ભુવાએ 12 પૈકી સુરેન્દ્રનગરમાં 3, પડધરીમાં 3 હત્યા કરી છે। અસલાલી, અંજાર અને વાંકાનેરમાં એક હત્યા કરી। અન્ય 3 હત્યા પોતાના પરિવારજનોની કરી હોવાનું પણ સામે આવ્યું છે। તો ભુવા નવલસિંહ દ્વારા 12 હત્યાને લઈને મોટો ખુલાસો થયો છે। પાણી કે દારૂમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને હત્યા કરતો હતો। સોડિયમ નાઇટ્રેટને પીધા બાદ થોડી વારમાં વ્યક્તિને એટેક આવે છે। જો કે પોલીસ તપાસમાં કુદરતી મૃત્યુનો જ રિપોર્ટ આવ્યો હોવાનો ખુલાસો થયો છે। રંગરોગાનના કામમાં વપરાવવામાં આવતું સોડિયમ નાઇટ્રેટ વાપરવામાં આવતું હતું। પોલીસે 2 દિવસ પહેલા ભુવાને સાથે રાખી સુરેન્દ્રનગરમાં તપાસ કરી હતી, જ્યાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યું। ત્યાં પણ નિવેદનો છે એ લેવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે આ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે કે 12 લોકોની હત્યા કરનાર આ ભુવો કે જેનું મોત થઈ ગયું છે। લોકઅપમાં તેને ઉલટી થઈ હતી, ત્યારબાદ તેની તબિયત ખરાબ થઈ હતી। સારવાર દરમિયાન મોત થઈ હોય તે પ્રકારની અત્યારે વિગતો મળી રહી છે। પોલીસ સમક્ષ કબૂલાત બાદ ભુવાની તબિયત લથડી હતી। અમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હરીન, જે શખ્સે 12 લોકોની હત્યા કરી નાખી હતી, આખરે લાગી રહ્યું છે ઘટના પરથી કે ક્યાંક કુદરતે ન્યાય કર્યો છે। જેલમાં બંધ હતો આ ભુવો અને સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે। સંપૂર્ણ શું વિગતો છે, કેવી રીતે મોત થયું હતું અને છેલ્લે પોલીસ સમક્ષ શું કબૂલાત કરી હતી? બિલકુલ, સરખેજ પોલીસને થોડા દિવસ પહેલા નવલસિંહના ડ્રાઈવર દ્વારા એક હકીકત જણાવવામાં આવી હતી કે નવલસિંહ છે તે એક વ્યક્તિને 4 ગણા રૂપિયા કરવાની લાલચ આપી અને તેને સોડિયમ નાઇટ્રેટ પીવડાવવાનો હતો અને તેનું મૃત્યુ નિપજાવવાનો હતો। જોકે પોલીસને ખ્યાલ આવતા સરખેજ પોલીસે આ મોત થાય અને 1/4ની સ્કીમમાં કોઈ વ્યક્તિ સલવાય તે પહેલા જ આ ભુવાની ધરપકડ કરી હતી। ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કરીને તે રિમાન્ડ ઉપર હતો, ત્યારે તેની પૂછપરછમાં છે ખુલાસાઓ થયા છે। જોકે સુરેન્દ્રનગર સરખેજ પોલીસ છે તે સુરેન્દ્રનગર આ ભુવાને સાથે રાખી તેના મઢમાં પણ તપાસ કરી હતી ને જ્યાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યું હતું તે દુકાનદારના પણ નિવેદનો લેવાયા હતા। જોકે ગઈકાલે રાત્રે આ ભુવાની પૂછપરછ થઈ હતી અને તેમાં આ ભુવાએ 12 અલગ અલગ હત્યાઓ કરી હોવાની તેણે કબૂલાત કરી હતી અને તમામ હત્યાઓ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી અને હત્યા નિપજાવી હોવાની પણ તેણે કબૂલાત કરી હતી। મહત્વનું છે કે આ સોડિયમ નાઇટ્રેટ છે પાણી અથવા દારૂમાં કોઈ વ્યક્તિને તે પીવડાવતો હતો ને તેને થોડી જ સમયમાં જે તે વ્યક્તિને હાર્ટ એટેક આવતો હોય છે ને ત્યારબાદ તેનું મૃત્યુ નિપજતું હોય છે, અથવા તો જો વાહન ચલાવતો હોય તો તેનું અકસ્માત થતું હોય છે। આવા અનેક કિસ્સાઓ છે તે સામે આવ્યા હતા। પોલીસને શંકા પણ હતી કે આ ભુવા દ્વારા છે અન્ય લોકોને પોતાનો ટાર્ગેટ બનાવીએ છે। પોલીસ હજી એ દિશામાં તપાસ કરી હતી તે દરમિયાન આ ભુવાએ રિમાન્ડ દરમિયાન છે 12 લોકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। જોકે આજે વહેલી સવારે ત્યારે તે લોકઅપમાં હતો ત્યારે અચાનક તેને ઉલટી થઈ હતી, તે ઢળી પડ્યો હતો ને ત્યારબાદ તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક 108માં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। જોકે ત્યાં સારવાર દરમિયાન છે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો, તેનું મૃત્યુ થયું હતું ને થોડી વારમાં હવે તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં આવે છે। પરંતુ સમગ્ર જે કેસ છે કે સરખેજ પોલીસને માહિતી મળી તેના આધારે તેને ધરપકડ કરીને ત્યારબાદ કબૂલાત કરી તો ખુલાસાઓ થયા। રાજકોટનું પડધરી છે ત્યાં 3 હત્યા કરી હતી, અસલાલીમાં એક વ્યક્તિની હત્યા કરી હતી। મહત્વની વાત એ પણ સામે છે કે ભુવો છે પોતાની યુટ્યુબ ચેનલ ઓપરેટ કરતો હતો અને તેને જે અલગ અલગ તાંત્રિક વિધિના જે વિડીયો છે તે આ યુટ્યુબમાં અપલોડ કરી અને અન્ય લોકો છે તેને આકર્ષતો હતો ને તેની સાથે ત્યારબાદ છેતરપિંડી કરતો હતો। કોઈ વ્યક્તિ તેની જાળમાં ફસાય ત્યારે તેને રૂપિયા આપવા માટે બોલાવતો હતો અને ત્યારબાદ તેને રૂપિયા લઈ અને તેને સોડિયમ નાઇટ્રેટ છે તે આપતો હતો। તાંત્રિક વિધિ કરેલું આ પાણી છે તે કહીને આપતો હતો અને તેને પીવાનું જણાવતો હતો। ત્યારબાદ તેને થોડા સમય પછી ફરીથી આવવા માટે જણાવતો હતો અને પોતાએ જે રૂપિયા આપેલા છે તેના 4 ગણા રૂપિયા તે પરત લઈ જવા માટે જણાવતો હતો। પરંતુ તે દરમિયાન જે તે વ્યક્તિ આવતો હોય છે તેનું મૃત્યુ નિપજતું હોય છે। પોલીસની તપાસમાં પૂછપરછમાં જે ગઈકાલે રાત્રે ખુલાસાઓ થયા છે તેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને 12 હત્યા નિપજાવી છે। અલગ અલગ અંજારમાં, કચ્છમાં, સુરેન્દ્રનગરમાં, અમદાવાદમાં અને જે અન્ય જગ્યાઓ પર છે હત્યા નિપજાવવાનું તેણે કબૂલાત આપી છે ને હવે જ્યારે પોલીસ આગળની કાર્યવાહી કરે તે પહેલા જ આ ભુવો છે તેનું પોતાનું જ મૃત્યુ છે તે નિપજી ચૂક્યું છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગઈકાલ રાત્રે જ આ ભુવાએ જે તમામ હત્યાઓ કરી છે તે હત્યા અંગે ખુલાસો કર્યો હતો, કબૂલાત કરી હતી અને સવાર પડતા જ તેને ઉલટી થઈ, ત્યારબાદ સારવાર આપવામાં આવીને એ જ દરમિયાન મોત થઈ ગઈ હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે ભુવા નવલસિંહ દ્વારા 12 હત્યાને
અંજામ આપવામાં આવ્યો હતો અને ખુદ તેણે કબૂલાત કરી હતી. સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને લોકોની હત્યા કરાતી હતી. સમાચારમાં હવે વાત વડોદરાની કરીએ કે જ્યાં